નમસ્કાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન। તો આજે આપણે મગફળી અહીંયા 30 દિવસ થઈ છે, અંદર નિંદામણનો થોડોક એટેક છે, પણ એનો હવે સરસ મજાનો આપણે છંટકાવ લઈશું એટલે નિંદામણ આપણે એકદમ કંટ્રોલમાં આવી જશે। તો હવે આની અંદર આપણે વાત કરીએ ખાતરની ભલામણની। તો હવે આની અંદર કયું ખાતર આપવાથી તમને સારું એવું રિઝલ્ટ મળશે। તો આપણે આ શરૂઆતના સ્ટેજની અંદર વાત કરીએ તો સૌથી પહેલાં તો વોટર સોલ્યુબલ ગ્રેડની અંદર 19-19-19 આવે છે, જેનો ફુવારામાં આપવું હોય તો પછી આપણે 3 કિલો પર એકર અને છંટકાવ કરવાનો હોય સ્પ્રેયર પંપથી તો તમે 75 થી 100 ગ્રામ પર પંપ પ્રમાણેનો છંટકાવ કરી શકો છો। સાથે તમે કોઈ પણ સારી કંપનીનું પોટેશિયમ હ્યુમિડ છે અથવા તો હ્યુમિક એસિડ છે એ પણ આપી શકો છો। એના પછી આપણે 10 દિવસના અંતરાળે યા તો મેગ્નેશિયમ સલ્ફેટ છે યા તો ફિર એમોનિયમ સલ્ફેટ છે એનો પણ આપણે છંટકાવ કરી શકીએ છીએ। 12-61 વોટર સોલ્યુબલનો પણ છંટકાવ કરી શકીએ છીએ અને 052-34નો પણ આપણે છંટકાવ કરી શકીએ છીએ અથવા તો ફુવારામાં આપી શકીએ છીએ। તો આવી જ રીતે શરૂઆતના સ્ટેજમાં 19-19 ખાતર અને હ્યુમિક બંને ભેગું આપવાથી સરસ મજાનો આપણે અહીંયા ગ્રોથ જોવા મળે છે। અંદર મૂળ તંતુનો એકદમ ભરપૂર વિકાસ થાય છે, જેથી કરીને જમીનની અંદર પડેલો ખોરાક મગફળી ઉપાડી શકે અને આપણને ભરપૂર માત્રામાં ઉત્પાદન આપી શકે। તો આવી જ રીતે ખેતીને લગતા અવનવા વિડીયો માટે અમારી સાથે જોડાયેલા રહો। જય જવાન જય કિસાન।